તોલાઈ વેપાર ખાતામાં. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ માલની અવર જવર થતી હોય ત્યારે હંમેશા ટ્રક, તમે જોયો છે ખટારો ટ્રક, હવે ટ્રક પર જ્યારે માલ ચઢાવવામાં આવે ને તો એનું વજન પણ કરવામાં આવે. તો ટ્રક, ગાડું, ટેમ્પો એને માપવા માટે, એને તોલવા માટે વેબ્રિજ હોય. એ વેબ્રિજ પર ટ્રક ઊભો રહે. તમે હાઈવે પર વેબ્રિજ જોયા હશે. હવે એ વેબ્રિજ પર ટ્રક ઊભો રહે એટલે અંદર કેટલો માલ છે એની તોલાઈ કરવામાં આવે, મતલબ કે એનું વજન કરવામાં આવે. પહેલા ખાલી ટ્રક ચડી જાય અને ખાલી ટ્રકનું વજન કરે, પછી માલ સાથે પણ કરે, તો આપણને ટોટલ વજન ખબર પડે. તો એ ટ્રકનું જે વજન કરવામાં આવે એ ટ્રકના વજનનું મફતમાં તો કોઈ કરી નથી આપવાનું વજન, એટલે એના જે રૂપિયા ચૂકવો એને તોલાઈ કહેવાય. આ તોલાઈ વેપાર ખાતામાં નોંધાશે. પ્રોવિડન્ટ ફંડ એ આપણું દેવું છે. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ જોગવાઈના મથાળા હેઠળ લખાશે. ચાલુ દેવા અને જોગવાઈ. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, ફાળો એટલે ખર્ચ, ખર્ચો છે, નફા નુકસાન ઉધાર, વહીવટી ખર્ચ. પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, તો આ ઉધાર છે ને એ ફાળો છે. એ ફાળો નફા નુકસાન ખાતામાં નોંધીશું. જ્યારે આ જમા છે એ પ્રોવિડન્ટ ફંડ છે, મૂડી દેવામાં નોંધાશે. ડેડ સ્ટોક એ આપણી મિલકત છે. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. પગાર અને મજૂરી, હવે આ તો દ્વિધા અનુભવવી પડે આપણે. પગાર અને મજૂરી. પગાર એ તો નફા નુકસાનમાં આવે અને મજૂરી વેપારમાં. તો આને કઈ લખવાનું ભાઈ? પહેલો શબ્દ જોવાનો. પહેલો શબ્દ કયો છે? પગાર. પગાર કઈ આવે? નફા નુકસાનમાં, તો આ નફા નુકસાનમાં લખાશે. જો આની બદલે મજૂરી અને પગાર આપ્યું હોત તો એ વેપારમાં આવત. એટલે યાદ રાખજો, આપણે પહેલા શબ્દને પકડવાનો. પહેલો શબ્દ જે છે એ જ્યાં નોંધાતું હોય એ પ્રમાણે નોંધ થશે. તો આજે વિદ્યાર્થી મિત્રો પગાર અને મજૂરી આપ્યું છે, તો પગાર એ નફા નુકસાનમાં નોંધાય, તો આ આખું નફા નુકસાન ખાતે નોંધીશું. નેક્સ્ટ, શિવની લોન, ભાગીદારની લોન આપી છે 1/7/2016 થી. આપણા વર્ષ પૂરા થાય છે 31/3/2017. તો 1/7/16 થી 31/3/17 એટલે 9 માસનું વ્યાજ ગણવાનું. તો 9 મહિનાનું વ્યાજ ગણવાનું. ટકા ના આપ્યા હોય તો 6%. તો આ શિવની લોન કેટલી છે? તો કે 20,000. આ 20,000 પર આપણે 6% લેખે 9 મહિનાનું વ્યાજ શોધવાનું. તો વિદ્યાર્થી મિત્રો 20,000 ના 6%, 6 દુ 1200, 1200 એ 12 મહિનાના, 12 મહિનાના 1200 હોય તો 9 માસના 900 હોય. તો આની પર આપણે 900 રૂપિયા લોન વ્યાજ ગણીશું. અને ભાગીદારનું લોન પર વ્યાજ છે તો પણ નોંધાય નફા નુકસાન ખાતામાં, નાણાકીય ખર્ચમાં. અને લોનનું વ્યાજ ચૂકવવાનું બાકી, દેવું પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ નોંધાશે. નેક્સ્ટ, મહાજન લાગો એ સીધો ખર્ચ છે, એને આપણે વેપાર ખાતે નોંધીશું. ફેક્ટરીનું મકાન, ફેક્ટરીનું મકાન આપણી મિલકત છે, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ નોંધાશે. ફેક્ટરીના મકાનનો ઘસારો, ઘસારો બેટા કાચા સરવૈયામાં આપ્યો છે તો એની માત્ર એક જ અસર આવે. પણ આ તો કારખાનાનું મકાન છે, ફેક્ટરીનું મકાન છે. ફેક્ટરીના મકાનનો ઘસારો એટલે ઉત્પાદનનો ખર્ચ કહેવાય. અને ઉત્પાદનના ખર્ચા, ઉત્પાદનના તમામ ખર્ચા એ ઉત્પાદન ખાતામાં લખવાના હોય. પણ આપણે ઉત્પાદન ખાતું બનાવતા નથી, એટલે ઉત્પાદનના ખર્ચા, જે પણ કારખાનાના ખર્ચા હોય એ બધા જ ખર્ચ આપણે વેપાર ખાતે નોંધીશું. તો આ ફેક્ટરીના મકાનનો ઘસારો એ વેપાર ખાતે નોંધાશે. ડેમરેજ સીધો ખર્ચ છે, વેપાર ખાતે નોંધાશે. રોકડ અને બેંક, રોકડ અને બેંક, રકમ જુઓ ને બેટા. રોકડ અને બેંક, ઉધાર પણ આપી છે, જમા પણ આપી છે. બેટા રોકડ, રોકડ શિલ્લક તો છે ને, પેન ડ્રાઈવ નાખીને ફિટ કરી લો.
રોકડ શિલ્લક હંમેશા ઉધાર જ હોય. ધેટ્સ ઓલ. રોકડ ઉધાર જ થાય. રોકડ કોઈ દિવસ જમા ન હોઈ શકે. રોકડ શિલ્લક આપણી મિલકત છે, મિલકત ઉધાર જ થાય. રોકડ શિલ્લક ઉધાર જ હોય. તો આ જે ઉધાર બાજુ આપ્યું છે 6000 એ રોકડ છે, મિલકત લેણામાં નોંધાશે. હા, બેંકની ઉધાર અથવા જમા કોઈ પણ બાકી હોઈ શકે. બેંકમાં આપણા પૈસા પડી રહ્યા હોય, બેંકમાં શિલ્લક હોય તો એ આપણી મિલકત છે. બેંક શિલ્લક તો ઉધાર હોય, પણ બેંકમાં જેટલા રૂપિયા હોય એના કરતા વધારાનો ઉપાડ બેંક ઓવરડ્રાફ્ટ, એની જમા બાકી હોઈ શકે. તો આ બેંક ઓવરડ્રાફ્ટ એ જમા થાય. તો આ બેંક ઓવરડ્રાફ્ટ કહીશું. આને બેંકની જમા બાકી આપી છે તો એ બેંક ઓવરડ્રાફ્ટ છે. મૂડી દેવામાં નોંધીશું. યાદ રાખજો, રોકડ અને બેંક બે જોડે આપ્યું છે તો રોકડ તો ઉધાર જ હોય મિલકત લેણામાં, અને બેંકની ઉધાર હોય તો એ બેંક શિલ્લક કહેવાય, મિલકત લેણામાં આવે. અને બેંકની જમા હોય તો એ બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચાલુ દેવાના મથાળા હેઠળ નોંધાશે. તો આ રીતે ઉધાર છે રોકડ, જમા છે બેંક ઓવરડ્રાફ્ટ. આગળ હુંડીઓ. ઉધાર છે એ લેણી હુંડી કહેવાશે મિલકત લેણામાં. જમા છે એ દેવી હુંડી કહેવાશે, મૂડી દેવામાં નોંધાશે. ગ્રાહકો અને વેપારીઓ. ગ્રાહકો એટલે દેવાદાર. દેવાદાર એની હંમેશા ઉધાર બાકી જ હોય. આ ગ્રાહકો છે, ઉધાર બાકી. જ્યારે 16000 એ લેણદાર છે, વેપારીઓ છે. તો આ રીતે ગ્રાહકો મિલકત લેણામાં અને વેપારીઓ મૂડી દેવામાં નોંધાશે. આખરનો સ્ટોક 40000 રૂપિયા છે બેટા. કેટલો? 40. પરંતુ તેની બજાર કિંમત 20% ઓછી છે. સમજો બરાબર. આખરનો સ્ટોક 40000 રૂપિયા છે, પરંતુ તેની બજાર કિંમત 20%, 20% ઓછા છે. આના 10% એટલે 4000, 20% એટલે ડબલ 8000. તો 20% એટલે 8000 રૂપિયાની કિંમત ઓછી છે. તો એની કિંમત થઈ 32. તો વિદ્યાર્થી મિત્રો, આ આખરના સ્ટોકની ચોપડી કિંમત અને બજાર કિંમત, જે કિંમત ઓછી હોય એ આપણે ધ્યાનમાં લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આ જે 32000 રૂપિયા છે એ આપણે ધ્યાનમાં લઈશું આખરના સ્ટોકમાં, અને આની બે અસર આપીશું. વેપાર ખાતાની જમા બાજુ, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. આગળ વધીએ. બીજો હવાલો. 1000 રૂપિયાનો માલ મળ્યો હતો. ખરીદીનું ભરતિયું ખરીદ નોંધમાં લખવાનું રહી ગયું. એટલે માલ મળી ગયો છે, આપણે માલ ખરીદ્યો હતો, ખરીદીનું ભરતિયું એટલે ખરીદીનું બેલ, પણ એ નોંધવાનું જ રહી ગયું. ખરીદી નોંધવાની રહી ગઈ. ખરીદી નોંધવાની રહી ગઈ તો નોંધવી પડે. બેટા એને ખરીદીમાં પ્લસ કરીશું. આ ખરીદી બીજો હવાલો જે છે એને આપણે ખરીદીમાં પ્લસ કરીશું. અને ઉધાર માલ ખરીદે તો વેપારીઓ વધે, લેણદાર વધે, લેણદારમાં પ્લસ. તો ઉધાર ખરીદી નોંધવાની રહી ગઈ. ખરીદીમાં પ્લસ અને લેણદાર વેપારીમાં પ્લસ. પાંચમો હવાલો બહુ ફાઇન. મેં તમને કીધું છે જ્યારે સારા હવાલા આવે ને ત્યારે એને ટીકમાર્ક કરી રહેવા, મોસ્ટ ટાઈમ બી, અને ટ્યુટોરિયલ નોટ્સમાં લઈ લેવા, ઇમ્પોર્ટન્ટ નોટ્સ તરીકે નોંધવું. ચોને આપણે 10, 15, 20, 50 એક્ઝામ્પલ કરીએ, પણ સારા એક્ઝામ્પલ હોય, સારો હવાલો હોય તો એની નોંધ કરી રાખવી. એની માટે એક અલગ ચોપડો રાખશો તોય ચાલશે, અથવા ચોપડામાં પેજ પર વ્યવસ્થિતપણે નોંધવું, હાંસિયામાં નોંધ લખવી, જેને કારણે પરીક્ષાના આગલા દિવસે 50 દાખલા જોવાનું બર્ડન ના લેવાય. માત્ર 10 નોટ્સ ધ્યાનમાં લેવાય, 15 નોટ્સ ધ્યાનમાં લેવાય, તો દરેક વસ્તુ ફટાફટ આવડતી જાય. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ટાઈમ બી હવાલો. શિવ નામના ભાગીદાર
એમણે 1000 રૂપિયાનો માલ અને શંકર નામના ભાગીદાર એમણે 2000નો માલ અંગત વપરાશ માટે લીધો. અંગત વપરાશ એટલે ઉપાડ થઈ ગયું, એટલે બંને ભાગીદારોએ માલ ઉપાડ્યો. અંગત વપરાશ ઉપાડ કહેવાય. ઉપાડ બેટા. જેની નોંધ જો આપણે બોલો ઉધાર વેચાણ તરીકે વેચાણ નોંધમાં થઈ, એટલે આ માલ ઉપાડ્યો ભાગીદારોએ અને આપણા મુનિમજી એમણે વેચાણ તરીકે નોંધી માર્યું, એટલે ખોટું કર્યું. કંઈક કરવાનું હતું અને કરી બેઠા ઊંધું, કંઈક નોંધવાનું હતું ને નોંધી બેઠા ઊંધું. તો આ ભયંકર ભૂલ કહેવાય. અને ભૂલ પડી હોય તો નામાની અંદર તો એની સુધારણા કરવી પડે. તો આપણે આની ભૂલ સુધારણા કરીશું. હું તમને લોજિકલી બતાવું, આખું નિયમ પ્રમાણે બતાવું. ઓકે, આને ડાયરેક્ટ પણ કરી શકાય, પણ ડાયરેક્ટ નહીં બતાવું, તમને નિયમ પ્રમાણે બતાવીશ કઈ રીતે વર્કઆઉટ થાય. જુઓ, વિદ્યાર્થી મિત્રો, શિવ અને શંકર એમણે અંગત વપરાશ માટે માલ ઉપાડ્યો હતો, બંને ભાગીદારોએ. હવે શિવ એમણે કેટલા રૂપિયાનો માલ ઉપાડ્યો તો આપણે જોઈ લઈએ ફરી એકવાર. શિવ એમણે 1000 અને શંકર એમણે 2000નો માલ ઉપાડ્યો છે. ઓકે, તો સાચી નોંધ શું થાય? પહેલા સાચી નોંધ. સાચી નોંધ શું થાય? તો શિવના મૂડી ખાતે ઉધાર, શિવના મૂડી ખાતે ઉધાર 1000, શંકરના મૂડી ખાતે ઉધાર 2000. તે ઉપાડી ગયેલ માલ અન્ય કોઈ પણ રીતે માલ જાય તો એ ખરીદ ખાતે નોંધવું. તે ખરીદ ખાતે જમા 3000. તો આ સાચી નોંધ થઈ. પણ એ લોકોએ ખોટી નોંધ કરી નાખી. હકીકતમાં તો માલ ઉપાડ્યો હતો, પણ ધંધાના મુનિમજી એને ભૂલ દે વેચાણ નોંધ, ઉધાર વેચાણ, વેચાણ નોંધમાં ઉધાર વેચાણ આવે ત્યાં નોંધ કરી. એટલે માલ વેચ્યો એવું સમજ્યા અને માલના વેચાણ તરીકે નોંધ કરી. એટલે કઈ રીતે નોંધ્યો હશે? ઉધાર માલ વેચો તો દેવાદારો વધે, ગ્રાહકો વધે. તો એમણે નોંધ કરી ગ્રાહકો ખાતે ઉધાર 3000 રૂપિયા, તે વેચાણ ખાતે જમા 3000 રૂપિયા. બોલો, આવી ખોટી ખોટી નોંધ કરી. હવે આપણે 11th સ્ટાન્ડર્ડમાં ભૂલ સુધારણા નોંધ ભણી ગયા છે. ભૂલ સુધારણા નોંધના 2 નિયમ. જો કોઈ અસર આપવાની બાકી હોય તો એ આપી દેવાની, એટલે કે ઉધાર કરવાના બાકી હોય તો ઉધાર કરી દેવાના, જમા કરવાના બાકી હોય તો જમા કરી દેવાના. અને જો કોઈ અસર ખોટી આપી હોય ને તો રદ કરવા વિરુદ્ધ અસર આપે. એટલે ખોટા ઉધાર કર્યા હોય તો રદ કરવા જમા કરો, ખોટા જમા કર્યા હોય તો રદ કરવા ઉધાર કરો. તો એના નિયમ પ્રમાણે આપણે અહીંયા ભૂલ સુધારણા નોંધ બનાવીશું. ભૂલ સુધારણા નોંધ. તો જો આ સાચી નોંધ છે, શિવના મૂડી ખાતે ઉધાર કરવાના હતા. આ સાચી નોંધ જે નથી કરી અને ખોટી કરી છે. શિવને ઉધાર કરવાના હતા, કર્યા છે ના, તો કરી દેવાના. તો ભૂલ સુધારણા નોંધમાં આમ નોંધ આવશે, શિવના મૂડી ખાતે ઉધાર 1000, શંકરની મૂડી ઉધાર કરવાની હતી 2000, કરી છે ના, તો કરી દેવાની. શંકરના મૂડી ખાતે ઉધાર 2000, ખરીદ ખાતે જમા કરવાનું હતું, કર્યું છે ના, તો કરી દો. તે ખરીદ ખાતે જમા 3000 રૂપિયા. તો જે અસર આપવાની બાકી હતી આપી દીધી, અને આ જે અસર આપી ને એ ખોટી છે. અસર રદ કરવા વિરુદ્ધ અસર. ગ્રાહકો ખાતે ઉધાર, ખોટા ખોટા ઉધાર કર્યા તો એને જમા કરો. તે ગ્રાહકો ખાતે જમા 3000. અને આ વેચાણ પણ ખોટું જમા કર્યું, અસર રદ કરવા વિરુદ્ધ અસર.
વેચાણ ખાતે ઉધાર 3000. હવે આ બધાની અસર આપીએ. શિવની મૂડી ઉધાર તો આ મૂડી ખાતે આવશે, મૂડી ખાતાની ઉધાર બાજુ. શંકરની મૂડી ઉધાર એ પણ મૂડી ખાતે ઉધાર બાજુ, એની પણ ઉધાર અસર. વેચાણ, હવે બેટા વેચાણ કઈ હોય? વેપાર ખાતામાં જમા, અને અસર કઈ આપવાની છે? ઉધાર. તો જમા બાજુ ઉધાર અસર ને એટલે માઇનસ. યાદ રાખજો, જમા બાજુ જમા એટલે પ્લસ, ઉધાર બાજુ ઉધાર એટલે પ્લસ. સેમ સાઇન હોય તો પ્લસ જ થાય અને વિરુદ્ધ હોય તો માઇનસ થાય. જમા બાજુ ઉધાર, જમા બાજુ ઉધાર અસર તો માઇનસ કરવું પડે. તો વેચાણ તો જમા હોય અને અહીંયા વેચાણ ઉધાર કરવાનું આવ્યું, એનો મતલબ આપણે એને વેચાણમાંથી માઇનસ કરીશું. તે વેચાણમાંથી માઇનસ થશે. ખરીદ ખાતે જમા, ખરીદી કઈ હોય? વેપાર ઉધાર, અને અસર કઈ આપવાની છે? જમા, તો માઇનસ થાય. તો આને આપણે ખરીદીમાંથી માઇનસ કરીશું, ખરીદીમાંથી માઇનસ. ગ્રાહકો ખાતે જમા, ગ્રાહકો કઈ હોય? ગ્રાહકો એટલે ઉધાર બાકી હોય અને એને કરવાના છે જમા, તો આ ગ્રાહકોમાંથી માઇનસ. તો આ રીતે બેટા કેટલી અસર થઈ એ જુઓ તમે. ટોટલ અસર કેટલી થઈ? તો કે શિવના મૂડી ખાતે ઉધાર, મૂડી ખાતાની ઉધાર બાજુ, આ પહેલી અસર. શંકરના મૂડી ખાતે ઉધાર, મૂડી ખાતાની ઉધાર બાજુ, બીજી અસર. વેચાણમાંથી માઇનસ, ત્રીજી અસર. ખરીદીમાંથી માઇનસ, ચોથી અસર. ગ્રાહકોમાંથી માઇનસ, પાંચમી અસર. તો બેટા આ હવાલાની 5 અસર થઈ. પણ આ એકદમ નિયમ પ્રમાણે કહેવાય. આ સાચી નોંધ લખી, ખોટી નોંધ લખી, ભૂલ સુધારણા નોંધ લખી અને એની 5 અસર. પણ થોડું એમ જ વિચારો, એકચ્યુઅલી તો ભાગીદારો માલ ઉપાડી ગયા હતા અને તમે એને વેચાણ તરીકે લખ્યું તો વેચાણ તરીકે ખોટું નોંધાઈ ગયું. તો વેચાણમાંથી માઇનસ અને ઉધાર વેચાણ છે, ગ્રાહકમાંથી પણ માઇનસ. તો વેચાણમાંથી બાદ, ગ્રાહકમાંથી બાદ. ખોટી અસર હતી, બાદ કરી દીધું. ખરેખર શું હતું? તો કે શિવ અને શંકરે માલ ઉપાડ્યો હતો. તો શિવ અને શંકરના મૂડી ખાતે ઉધાર થાય અને ઉપાડથી ગયેલ માલ કહેવાય. ઉપાડથી ગયેલ માલ એટલે અન્ય કોઈ પણ રીતે માલ જાય તો એ ખરીદીમાંથી બાદ થાય. તો આ રીતે અસરો આવશે. માલ પરત જમા, બેટા માલ પરત જમા એટલે એની બાકી કઈ હોય? તો કે ઉધાર હોય. માલ પરત જમાની બાકી ઉધાર હોય. આને ખરીદ પરત નહીં, વેચાણ પરત કહેવાય. આ ભૂલથી ખરીદીમાંથી બાદ થયું છે, પ્લસ કર્યું છે, પાછું એ પણ બાદય નથી કર્યું, ઉમેરેલું છે. તો એકચ્યુઅલી ખરીદ માલ પરત નથી, આ માલ પરત જમા એટલે એની બાકી કઈ હોય? તો કે ઉધાર, અને ઉધાર બાકી એટલે એ વેચાણ પરત કહેવાશે. વેચાણમાંથી માઇનસ થાય. આગળ આખરનો સ્ટોક ઉમેરીને આપ્યો છે તો આપણે સુધારીશું. આખરના સ્ટોકની જે 2 અસરો આપવાની, આખરનો સ્ટોક એ વેપાર ખાતે જમા થાય અને પાકા સરવૈયામાં મિલકત લેણા. આવક માલગાડા ભાડું વેપાર ખાતામાં જ આવે. આ વેપારમાં આવશે, મજૂરી વેપારમાં. જાવક માલ નફા નુકસાન. માલ પરત ઉધાર એની બાકી કઈ હોય? જમા. આ બેટા ખરીદ પરત છે તો ખરીદ પરત ખરીદીમાંથી બાદ થશે. અને આ ખોટ એ તો એ લોકોએ આખું ખોટું જ બનાવ્યું છે એટલે આપણે તો સુધારવાનું છે બધું. સુધારેલું વેપાર, સુધારેલું નફા નુકસાન, અને એના મુજબ જે પણ કાંઈ પરિણામ આવશે એ જ પરિણામ સાચું પરિણામ કહેવાશે. દેવાદારો પર 2% લેખે વટાવ અનામતની જોગવાઈ કરવાની છે. વટાવ અનામત દેવાદારમાંથી માઇનસ, નફા નુકસાન ઉધાર. દેવાદાર પર વટાવ અનામત વેચાણ વિતરણનો ખર્ચ કહેવાશે. અને ગાલખાદ અનામત પણ રાખવાની છે. હા, જો આવું આપ્યું હોય તો યાદ રાખજો, હંમેશા પહેલા ગાલખાદ જ ગણાય ભાઈ. ગાલખાદ ગણ્યા પછી ગાલખાદ અનામત આવે અને ત્યાર પછી જ દેવાદાર પર વટાવ અનામત આવે. આ ક્રમ ભૂલવાનો નહીં. પહેલા ગાલખાદ, પછી જ ગાલખાદ અનામત, અને દેવાદાર પર વટાવ અનામત એ છેલ્લા ગણાશે. વસૂલાત પાત્ર દાવા આપણું લેણું કહેવાય. મિલકત લેણામાં
ત્રીજું, વસૂલાતને પાત્ર દાવા સંબંધી વીમા કંપની પાસે 2000માં પતાવટ થઈ ગઈ. જે વસૂલાત પાત્ર દાવો હતો એ રકમ આપણને મળી ગઈ, 2000 રૂપિયા મળ્યા છે, બાકીનું નુકસાન કહી શકાય. જાહેરાત ઉપલક. જાહેરાત ઉપલક એટલે અગાઉથી ચૂકવેલ જાહેરાત. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવશે. ટેન્ડર ડિપોઝિટ, આપણે ડિપોઝિટ મૂકી છે, આપણું રોકાણ કહેવાય. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકાણોના મથાળા હેઠળ નોંધાશે. 15,000ની ખરીદી અંગેનું બિલ લેણદારો પાસેથી મળ્યું હતું, પરંતુ નોંધવાનું જ રહી ગયું છે. એટલે આપણે માલ ખરીદ્યો છે 15,000નો, પણ નોંધવાનું રહી ગયું. નોંધવાનું રહી જાય ને એ આમ નોંધવાળા હવાલામાં આવે. તો ખરીદીનું બિલ છે, ખરીદ ખાતે ઉધાર, તે લેણદાર ખાતે જમા. તો આની અસર શું? તો વિદ્યાર્થી મિત્રો એને આપણે ખરીદીમાં પ્લસ કરીશું. ખરીદીમાં પ્લસ અને લેણદારમાં પ્લસ. આ હવાલા નંબર 2. ત્રીજું, ચોથું, જાહેરાત ઉપલકમાંથી ચાલુ વર્ષે જાહેરાત ખર્ચ પેટે આપણે માંડી વાળવાના છે, તો 50% રકમ માંડી વાળીશું. 50% રકમ. તો જાહેરાત ઉપલક એનો મતલબ એ પાકા સરવૈયામાં નોંધાય અને 50% રકમ માંડી વાળવાની, તો -50% માંડવાળ. અને એ જે રકમ માંડી વાળીએ છે એ ચાલુ વર્ષનો જાહેરાત ખર્ચ છે. નફા નુકસાન ખાતે ઉધાર બાજુ વેચાણ વિતરણના મથાળા હેઠળ નોંધીશું. ફર્નિચર ફિટિંગ્સ અને ઓફિસના સાધનો પર 5% લેખે, અને એ પણ સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનો છે. બહુ ફાઇન. સીધી લીટીની પદ્ધતિએ, સરખા હપ્તાની પદ્ધતિએ ઘસારો ગણવાનો. બેટા તમને ઘસારો જે છે એ 2 પ્રકારે આપી શકે. તમને જે પણ ઘસારો છે એ 2 પ્રકારે આપી શકે. કાં તો સીધી લીટીની પદ્ધતિ અથવા ઘટતી જતી બાકીની પદ્ધતિ. જો સીધી લીટીની પદ્ધતિએ ઘસારો કીધો હોય તો બેટા 11માં ભણેલા છો પણ ભૂલી ગયા હશો, હું યાદ કરાવી દઉં. સીધી લીટીની પદ્ધતિ, સરખા હપ્તાની પદ્ધતિએ ઘસારો ગણવાનો હોય તો હંમેશા મિલકતની મૂળ કિંમતે જ ઘસારો ગણવાનો. મિલકતની મૂળ કિંમત પર ઘસારો ગણાશે. જ્યારે ઘટતી જતી બાકીની પદ્ધતિ હોય તો મિલકતની ચોપડે કિંમત પર ઘસારો ગણાય. તો ચોપડે કિંમત પર ઘસારો ગણીશું. આ ધ્યાનમાં રાખવાનું વિદ્યાર્થી મિત્રો. ધ્યાનમાં રાખજો. ઉપર હાંસિયામાં નોટ લખી રાખજો. નોટનો નંબર જે આવતો હોય તે દરેક અગત્યની વસ્તુ, ઇમ્પોર્ટન્ટ નોટ્સ એ હાંસિયામાં લખજો. જો ઘસારો સરખા હપ્તાની પદ્ધતિ બ્રેકેટમાં સીધી લીટીની પદ્ધતિ, જો ઘસારો સરખા હપ્તાની પદ્ધતિએ ગણવાનો હોય તો હંમેશા મિલકતની મૂળ કિંમત પર ગણવામાં આવશે. બીજી નોટ, જો ઘસારો ઘટતી જતી બાકીની પદ્ધતિએ ગણવાનો હોય તો મિલકતની ચોપડે કિંમત પર ગણવામાં આવશે. ઓકે, આ ધ્યાન રાખવાનું. આજે આપણા એક્ઝામ્પલમાં સીધી લીટીની પદ્ધતિ કીધી છે તો આપણે મૂળ કિંમત પર ઘસારો ગણીશું. 7મો હવાલો, ટેન્ડર ડિપોઝિટ, જે આપણું રોકાણ છે એના પર 12% લેખે વ્યાજ મળવાનું બાકી છે. તો બેટા ટેન્ડર ડિપોઝિટ કેટલા રૂપિયા હતા એ જોવાનું, ક્યારે રોક્યા હતા એ પણ જોવાનું. તો એક પેજ આપણે પાછળ જઈએ. ટેન્ડર ડિપોઝિટ આ રહ્યું 1/10/2016 થી. તો 1/10/2016 થી 31 માર્ચ સુધી વ્યાજ ગણાય. તો 1/10 એટલે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 6 મહિનાનું વ્યાજ ગણવાનું. તો આની પર ટેન્ડર ડિપોઝિટ આપી છે તમને 6,000 રૂપિયા. એની પર આપણે વ્યાજ ગણવાનું છે. કેટલા ટકા વ્યાજ? તો 7મા હવાલામાં લખ્યું છે
12% વ્યાજ ગણવાનું. તો આ 7મો હવાલો આપણે 12% લેખે વ્યાજ ગણવાનું છે. તો 6000 એના પર 12% લેખે 6 મહિનાનું વ્યાજ ગણવાનું. 12 મહિનાના 12% તો 6 મહિનાના 6%. ડાયરેક્ટ 6% શોધી કાઢો. તો 6000 એના 6% તો 360 રૂપિયા વ્યાજ થશે. આ વ્યાજ મળવાનું બાકી, નફા નુકસાન જમા અને આપણું લેણું છે પૈસા મળવાના બાકી છે. એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવે. ટેન્ડર ડિપોઝિટ એ આપણું રોકાણ છે. રોકાણ પર 6 મહિનાનું વ્યાજ ગણ્યું, 360 રૂપિયા વ્યાજ થયું. આ વ્યાજ આપણી ઉપજ છે, નફા નુકસાન જમા થાય, પણ આ વ્યાજ મળવાનું બાકી, લેણું પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ નોંધાશે. નેક્સ્ટ 8મો હવાલો. ગ્રાહક પાસેથી મળેલી 2000 રૂપિયાની લેણી હુંડી 30/3/2017 ના રોજ નકારાઈ, જે અગાઉ બેંકમાં વટાવવામાં આવી હતી. બહુ ફાઇન. વટાવેલી હુંડી ગ્રાહક પાસેથી મળી હતી અને બેંકમાં આપણે હુંડી વટાવી દીધી હતી. બેંકમાં હુંડી વટાવવી એનો મતલબ આ હુંડીની માલિકી હવે બેંકની થઈ ગઈ. આપણે રૂપિયા લઈ લીધા છે, પણ અહીંયા આપણી કન્ટીજન્ટ લાયબિલિટી બને. એનો મતલબ જો પેલો ગ્રાહક એ બેંકને પૈસા ન ચૂકવે પાક્યા તારીખે તો આપણે રૂપિયા ચૂકવવા પડે. તો આ હુંડી જ્યારે આપણે બેંકમાં વટાવી તો હુંડી બેંક પાસે છે. હવે પાક્યા તારીખ આવતા આપણને જાણ થઈ કે પેલા ગ્રાહકે હુંડી અસ્વીકૃત કરી, બેંકને નાણાં ન આપ્યા, તો બેંક આપણી પાસે વસૂલ કરશે. તો બેંક આપણી બેંક શિલ્લક હોય તો બેંક શિલ્લકમાંથી રૂપિયા કાપી નાખશે, અને શિલ્લક ના હોય તો ઓવરડ્રાફ્ટ થઈ જશે. બેંક ઓવરડ્રાફ્ટ શિલ્લક હોય તો બેંક શિલ્લકમાંથી માઇનસ અથવા બેંક ઓવરડ્રાફ્ટમાં વધારો. તો આ રીતે બેંક આપણી પાસે એ લેણી હુંડીના 6000 રૂપિયા વસૂલ કરશે. અને આપણે કોની પાસે વસૂલ કરવાના? પેલા ગ્રાહક પાસે. તો ગ્રાહક પાસે હુંડીના પૈસા વસૂલ કરીશું. ગ્રાહકની રકમમાં વધારો થશે. તો 2000 રૂપિયાની હુંડી હતી, 6000 નહીં બેટા. તો આ ગ્રાહક પાસેથી મળેલી હુંડી જે 2000 રૂપિયાની છે, બેંક શિલ્લકમાં ઘટાડો અથવા બેંક ઓવરડ્રાફ્ટમાં વધારો, અથવા ધ્યાન રાખજો, બેંક શિલ્લકમાં ઘટાડો અથવા બેંક ઓવરડ્રાફ્ટમાં વધારો. અને બીજી અસર ગ્રાહકોમાં પ્લસ 2000 રૂપિયા. તારીખ 31/3/17 ના રોજનું કાચું સરવૈયું નીચે મુજબ આપેલ છે. એમાં ભાગીદારોના મૂડી ખાતા અને ચાલુ ખાતા એમ બંને પ્રકારની મૂડી આપી છે. વિદ્યાર્થી મિત્રો, મૂડી પદ્ધતિ એ બે પ્રકારની હોય, સ્થિર મૂડી પદ્ધતિ અને અસ્થિર મૂડી પદ્ધતિ. સ્થિર મૂડી પદ્ધતિમાં ધંધાના ભાગીદારો એવી ઈચ્છા ધરાવે છે કે ભાગીદારોની શરૂઆતની અને અંતની મૂડી લગભગ એક સમાન રહે, અને એને એક સમાન રાખવા એ સ્થિર મૂડી પદ્ધતિમાં બે પ્રકારના ખાતા રાખવામાં આવે, મૂડી ખાતું અને ચાલુ મૂડી ખાતું. ભાગીદારોનું મૂડી ખાતું એટલે કે સ્થિર મૂડી ખાતું, એમાં શરૂઆતની સ્થિર મૂડી અને કાયમી ધોરણે લાવવામાં આવતી વધારાની મૂડી નોંધાય. જ્યારે ચાલુ મૂડી, એની અંદર ચાલુ મૂડી અને દરેક હવાલાની અસર એ ચાલુ મૂડીમાં જ આવે. તો આજે ચાલુ મૂડી ખાતું આપ્યું છે, એકનું ઉધાર છે, બીજાનું જમા. જેનું જ્યાં હશે ત્યાં લખીશું ઉધાર તો ઉધાર, જમા તો જમા. પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ એક જોગવાઈ કહેવાય. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવશે. તો આ 4000 કોઈ પણ અનામત, ભંડોળ, ફંડ, જોગવાઈ એની જમા જ બાકી હોય તો આ 4000 રૂપિયા પ્રોવિડન્ટ ફંડ છે. આ પ્રોવિડન્ટ ફંડ એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ જોગવાઈના મથાળામાં લખાશે. પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. બેટા, જ્યારે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આપવામાં આવે તો એ આપણા ધંધાનો ખર્ચ કહેવાય, વહીવટી પ્રકારનો ખર્ચ છે. એ ફાળો નફા નુકસાન ઉધાર થશે. નફા નુકસાન ઉધાર. તો આ 200 રૂપિયા એ ફાળો છે, જેને આપણે નફા નુકસાન ઉધાર કરીશું. સ્ટેશનરીનો શરૂઆતનો સ્ટોક. હવે આજે સ્ટેશનરીનો શરૂઆતનો સ્ટોક આપ્યો છે તો એની ખરીદી પણ આપી હશે જ, અને હવાલામાં આખરનો સ્ટોક પણ આપ્યો હશે.
તો બેટા સ્ટેશનરીનો વપરાશ શોધવો પડે. સ્ટેશનરી એ પોતે વહીવટી ખર્ચ છે. નફા નુકસાનની ઉધાર બાજુ વહીવટી ખર્ચના મથાળામાં લખીશું સ્ટેશનરીનો વપરાશ. કોઈ પણ વસ્તુનો વપરાશ કઈ રીતે મળે? તો કે શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખરનો સ્ટોક. તો આજે આપણે સ્ટેશનરીનો જો વપરાશ શોધીશું તો એ કઈ રીતે શોધીશું? કોઈ પણ વસ્તુ હોય એનો વપરાશ શરૂઆતનો સ્ટોક લખાય, એમાં પ્લસ ખરીદી, આખા વર્ષમાં તમે જે ખરીદી કરી હોય તે, જે સરવાળો આવે એમાંથી માઇનસ આખરનો સ્ટોક. અને આ રીતે પ્લસ માઇનસ કર્યા પછી જે આન્સર વધશે એને વપરાશ કહેવાય. આ વપરાશ એ જ નફા નુકસાન ખાતે ઉધાર કરવાનું. તો કોઈ પણ વસ્તુનો વપરાશ આપ્યો હોય તો એ શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખરનો સ્ટોક. પસ્તીનું વેચાણ નફા નુકસાન જમા. વ્યવસાય વેરો આ વહીવટી ખર્ચ છે, નફા નુકસાન ઉધાર. પેટન્ટ એ આપણી અદ્રશ્ય મિલકત, ટ્રેડમાર્ક એ પણ આપણી અદ્રશ્ય મિલકત. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અદ્રશ્ય મિલકતના મથાળામાં દર્શાવીશું. વટાવ, વટાવ ઉધાર પણ છે અને જમા પણ છે. જે ઉધાર છે એ નફા નુકસાન ઉધાર થશે, જે જમા છે એ નફા નુકસાન જમા થશે. યંત્રો, યંત્રો ઓફિસના આપ્યા છે. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દ્રશ્ય મિલકત, ઓફિસ એના યંત્રો, ત્યારબાદ યંત્રો પર ઘસારો. જો હવાલામાં ઘસારો ફરી ગણવાનું કીધું હોય તો આ ઘસારાને યંત્રોમાં પ્લસ કરવું, અને હવાલામાં ફરી ના કીધું હોય અને ઘસારો કાચા સરવૈયામાં હોય તો એની માત્ર એક જ અસર આપે, નફા નુકસાન ઉધાર. નેક્સ્ટ, મોટર કાર પર ઘસારો, એનું પણ સિમિલર વર્કિંગ થશે. નૂર, હવાલામાં કીધું હોય તો ઠીક છે, બાકી આ નૂર એટલે નૂર એ કયા પ્રકારનું છે જોવું પડે. તો આ નૂર એ આપણે સીધો ખર્ચો ગણીશું, વેપાર ખાતે નોંધીશું. વટાવ અનામત, બેટા વટાવ અનામત અને એની બાકી આપી છે જમા, એટલે આ દેવાદાર પર વટાવ અનામત છે. આપેલ વટાવમાંથી માઇનસ કરીશું, એને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપેલ વટાવમાંથી બાદ કરવામાં આવશે. પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ, બહુ ફાઇન બેટા. કોઈ પણ ફંડ એની જમા બાકી જ હોય અને એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ જોગવાઈના મથાળામાં લખાય. હવે એ જ ફંડનું રોકાણ એ મિલકત લેણામાં લખાય. જો એ ફંડમાં આપણે કંઈક ફાળો આપ્યો હોય તો એ નફા નુકસાન ખાતે ઉધાર થશે, અને એ રોકાણો પર જે વ્યાજ મળે ને એને નફા નુકસાન જમા ન કરાય, પણ એ રોકાણોનું જે વ્યાજ મળે છે એ એના ફંડમાં જ ઉમેરવાનું. તો આ રીતે પ્રોવિડન્ટ ફંડને લગતી 4 વસ્તુ. પ્રોવિડન્ટ ફંડ જોગવાઈ છે, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ જોગવાઈના મથાળા હેઠળ. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો ખર્ચો છે, નફા નુકસાન ઉધાર વહીવટી ખર્ચ. પ્રોવિડન્ટ ફંડના રોકાણો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકાણોના મથાળામાં, અને આ પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ એ પ્રોવિડન્ટ ફંડમાં પ્લસ કરીશું. વીમા પ્રીમિયમ વહીવટી ખર્ચ પણ એના બ્રેકેટમાં લખ્યું છે. 400 રૂપિયાનું પ્રીમિયમ 30/6/2017 રોજ પૂરા થતા વર્ષનું છે. હવે આપણું વર્ષ એ તો માર્ચ મહિનામાં પૂરું થઈ જાય છે, 31/3/2017, અને તમે આ પ્રીમિયમ જે ચૂકવ્યું છે ને બેટા એ 30/6/17 સુધી ચૂકવ્યું છે. હવે તમારે ચૂકવવું જોઈતું હતું માર્ચ સુધી, તમે ચૂકવ્યો જૂન સુધી. તો એપ્રિલ, મે અને જૂન એમ 3 મહિનાનું પ્રીમિયમ આવતા વર્ષનું છે. આ 3 માસનું પ્રીમિયમ આપણે આવતા વર્ષનું
એપ્રિલ, મે અને જૂન મહિનાનું નેક્સ્ટ યરનું અત્યારથી ચૂકવી દીધું, એટલે અગાઉથી ચૂકવેલ. અને એવું હતું ખાલી 400 રૂપિયા. આ 400 રૂપિયા જેવા હતા. તો બેટા 12 મહિનાના 400 તો 3 મહિનાના કેટલા? ઓફકોર્સ 100 રૂપિયા. 100 રૂપિયા વીમા પ્રીમિયમ અગાઉથી ચૂકવેલ કહેવાશે. એ વીમા પ્રીમિયમમાંથી માઇનસ થાય અને અગાઉથી ચૂક્યું છે એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ નોંધાશે. મિલકત લેણા બાજુ નોંધવાનું. તો આ પહેલી ને આ બીજી અસર. નેક્સ્ટ, પગાર અને મજૂરી શબ્દ પહેલો જોવાનો. પહેલો શબ્દ ક્યાં આવે છે એના પર ડિપેન્ડ કરે. પગાર નફા નુકસાનમાં આવે તો આ પગાર અને મજૂરી નફા નુકસાનમાં લખીશું. હા, જો મજૂરીને પગાર આપ્યો હોત તો આપણે વેપારમાં લખત. આખરનો સ્ટોક 15,000 રૂપિયા છે, જેમાંથી 10% માલ અને 15% માલની બજાર કિંમત 12% અને 20% ઓછી છે. તો આપણે અત્યારે જ ગણતરી કરી લઈએ. હવાલા નંબર 1. બેટા આખરનો સ્ટોક 15,000 રૂપિયા આપ્યો છે, તે પૈકી 10% માલ, 10% માલ એટલે 1,500 રૂપિયા. એની 12% કિંમત ઓછી છે. આના 12%. કોઈ પણ રકમના 10% શોધવા હોય તો એક ડિજિટ કેન્સલ, 150. આપણે જોઈએ છે 12%, તો બીજો 1% શોધવો હોય તો બે ડિજિટ કેન્સલ કરો. 1% એટલે 15, 2% એટલે 30, 10% એટલે 150. તો 10% એટલે 150, 2% એટલે 30. ટોટલ 180 રૂપિયા માઇનસ કરવાના. તો બાકી કેટલા રહેશે? 1320. બીજું 15% માલ, 15,000 ના 15% એટલે 2,250. એની કિંમત 20% ઓછી છે. કોઈ પણ રકમ 10%, એક ડિજિટ કેન્સલ, 225. તો 20% ઓછા, 20%. તો 225 ના ડબલ, 450 રૂપિયા ઓછા. આટલા માઇનસ કરો તો 1,800 વધે. અને બાકીનો માલ, હવે બાકી કેટલા રહ્યા? તો કે 10 અને 15, 25% થયા. તો બાકી રહ્યા એ 75% માલ બાકી રહ્યો. 15,000 ના 75%, 11,250 રૂપિયા થાય. એના માટે કશું કીધું નથી. તો આપણે પહેલા 10% માલ જે છે એની કિંમત છે 1,500, પણ બજાર કિંમત 1,320. રોડેચુસ્ત વલણ જે ઓછું હોય એ ધ્યાનમાં લેવાય. તો 1,320 રૂપિયા ધ્યાનમાં લઈશું. બીજો 15% માલ, એની 2250 અને 1,800, ઓફકોર્સ 1,800 રૂપિયા ધ્યાનમાં લઈશું. અને બાકીનો 75% માલ, એની કિંમત પૂરેપૂરી ધ્યાનમાં લેવાની, 11,250. હવે આનું ટોટલ કરીએ. આ 3 માલ, 10%, 15% અને 75%. 0, 7, 8, 2, 10 ને 3, 13, વધી 1, 4, 1, 14,370. અને આ આખરના સ્ટોકની બે અસર આપવાની. વેપાર ખાતે જમા, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ 14,370. ત્રીજો હવાલો, 1/10/2016 ના રોજ 600 ની કિંમતનું ફર્નિચર, 1/10/2016 વર્ષના અંત વચ્ચે 600 ની કિંમતનું ફર્નિચર 400 ની કિંમતે કિશનને ઉધાર વેચ્યું હતું. આની નોંધ માલના વેચાણ તરીકે થઈ. એટલે આ વેચ્યું આપણે કિશન નામના વ્યક્તિને ઉધાર ફર્નિચર અને નોંધ્યું માલ તરીકે. ભૂલ થઈ ગઈ. આ ભૂલ સુધારણાનો હવાલો કહેવાય. સાચી નોંધ, ખોટી નોંધ, ભૂલ સુધારણા નોંધ આપણે તૈયાર કરીશું. એડજસ્ટમેન્ટ નંબર 3, હવાલા નંબર 3. 600 નું ફર્નિચર 400 ની કિંમતે ઉધાર વેચ્યું, જે ભૂલથી માલના વેચાણ તરીકે નોંધ થઈ. તો આપણે એક એક્સ્ટ્રા પેજ લઈ લઈએ અને એની પર વર્કિંગ કરીએ. અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ફર્નિચર એક્ઝામ્પલમાં ટોટલ
કેટલા રૂપિયાનું ફર્નિચર આપ્યું છે આપણે કાચા સરવૈયામાં જોઈએ વિદ્યાર્થી મિત્રો. ફર્નિચર 1500 રૂપિયાનું આપેલું છે. 1500 રૂપિયાનું ફર્નિચર. હવે હવાલામાં જુઓ, આ ફર્નિચર પૈકી તારીખ 1/10/16 ના રોજ 600 ની કિંમતનું ફર્નિચર 400 માં વેચ્યું. એટલે આ ફર્નિચરમાં બે ભાગ પડે. એક ફર્નિચર એવું છે જેને તમે વેચાણ કર્યું છે અને બાકીના ફર્નિચર એનું વેચાણ કર્યું નથી. બાકીના ફર્નિચર જે વેચ્યા છે એ 600 રૂપિયાની કિંમતના હતા. 1500 માંથી 600 ના વેચ્યા તો બાકીના નથી વેચ્યા એ 900 રૂપિયાની કિંમતના થાય. હવે આ જે વેચ્યા એ કઈ તારીખે વેચ્યા? તો કે 1/10/2016 જે વેચ્યા છે 1/10/2016, તો આપણે એ પ્રમાણે એની ઉપર ઘસારો ગણવો પડે. તો ફર્નિચર વેચ્યા એ 1/10/2016 ના રોજ વેચ્યા છે. ફર્નિચર પર ઘસારાનો દર 5% આપેલો છે. તો એ પ્રમાણે આપણે વર્કિંગ કરીશું. જે વેચ્યા છે એના પર ઘસારો ગણીએ. 5% લેખે ઘસારો કઈ તારીખ સુધી? તો કે 1/10/2016 સુધી. વિદ્યાર્થી મિત્રો, આપણું વર્ષ શરૂ થયું તો આ શરૂઆતની બાકી હતી 1/4/16. તો આપણે 1/4 થી 1/10, 1/10 કહો કે 30/9 કહો, ઇટ્સ અ સેમ. 10મા મહિનાનો પહેલો દિવસ અને 9મા મહિનાનો છેલ્લો દિવસ. આપણામાં કંઈ એક દિવસનો ઘસારો નથી હોતો, ધ્યાનમાં લેવાનો. એટલે ચિંતા ના કરતા. તો 10મા મહિનાનો પહેલો એ 9મા મહિનાનો છેલ્લો દિવસ છે. તો આપણે 9મા મહિના એટલે કે સપ્ટેમ્બર મહિનાના અંત સુધી ઘસારો ગણીશું. આપણું વર્ષ ચાલુ થાય છે એપ્રિલમાં. તો એપ્રિલથી સપ્ટેમ્બર 6 માસનો ઘસારો ગણવાનો. તો આ 5% એટલે કે 6 માસનો ઘસારો. પહેલા તો 5%, 10% એટલે 60, 5% એટલે 30. પણ 30 એ આખા વર્ષનું કહેવાય. આપણે ગણવાનું છે 6 માસનું. તો 6 માસ એનો ઘસારો ગણીશું. તો આખા વર્ષના 30 થયા, તો 6 માસના 15. બાકી રહ્યા 585. આટલાનું ફર્નિચર આપણે વેચી દઈએ છીએ. ફર્નિચર જાય તો જમા, એને ફર્નિચરમાંથી બાદ કરીશું. ફર્નિચર વેચી દીધું, ફર્નિચરમાંથી માઇનસ. આ ફર્નિચર આપણે કિશનને વેચ્યું ઉધાર. કેટલા રૂપિયામાં? તો 400 રૂપિયામાં. બેટા, કિશન એ ફર્નિચર લેનાર છે, એ આપણો દેવાદાર કહેવાય. કિશન ફર્નિચરનો દેવાદાર છે. ફર્નિચરનો દેવાદાર. આ દેવાદાર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ નોંધીશું. હવે તમારું ફર્નિચર હતું 585, કિશનને વેચી દીધું 400માં. તો 185 રૂપિયા ફર્નિચર વેચાણથી નુકસાન થયું. આ ફર્નિચર વેચાણથી નુકસાન, કોઈ પણ નુકસાન હોય, નુકસાન હંમેશા નફા નુકસાન ખાતે ઉધાર થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ 600 રૂપિયાનું ફર્નિચર હતું 1/4/16 ના રોજ. એ 1/10/16 ના રોજ એટલે કે 6 માસ બાદ વેચ્યું. તો 6 મહિનાનો 5% લેખે ઘસારો 15 રૂપિયા ગણ્યા બાદ 585 રૂપિયાનું ફર્નિચર વધ્યું. આ ફર્નિચર વેચ્યું, ફર્નિચરમાંથી માઇનસ. આ પ્રથમ અસર થઈ. 585નું ફર્નિચર કિશન નામના દેવાદારને 400 રૂપિયામાં વેચ્યું. કિશન આપણો ફર્નિચરનો દેવાદાર છે. મિલકત લેણામાં નોંધીશું. મિલકત લેણા બાજુ આ તમારી બીજી અસર. અને 585નું ફર્નિચર 400માં વેચ્યું, 185 રૂપિયા નુકસાન, નફા નુકસાન ઉધાર થાય. 3 અસર. બાકીના ફર્નિચર પર આખા વર્ષનો ઘસારો ગણીએ તો 5% લેખે ઘસારો આખા વર્ષનો. આના 10% 90, 5% 45.
ઘસારો બાદ કર્યા પછી 855 રૂપિયા એ અંતની કિંમત વધશે, ફર્નિચરની અંતની કિંમત. અને આ રીતે આપણે કુલ કેટલો ઘસારો ગણ્યો? તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, જે ફર્નિચરનું વેચાણ કર્યું એના પર 15, જે ફર્નિચર નથી વેચ્યા એના પર 45, તો 15 + 45 કુલ 60 રૂપિયા ઘસારો ગણીશું. અને ઘસારાની તો પોતાની બે હોય જ અસર, ફર્નિચરમાંથી માઇનસ ઘસારો છે, ફર્નિચરમાંથી માઇનસ, અને બીજી અસર નફા નુકસાન ખાતે ઉધાર. તો વિદ્યાર્થી મિત્રો આ વાલાની કેટલી અસર થઈ તમે ધ્યાનપૂર્વક જોજો. અસર નંબર 1 ઘસારો પહેલા ગણીશું, ફર્નિચરમાંથી માઇનસ. અસર નંબર 2 નફા નુકસાન ખાતે ઉધાર, ઘસારો છે નફા નુકસાન ઉધાર થાય. ફર્નિચર વેચ્યું, ફર્નિચરમાંથી માઇનસ. અસર નંબર 3 ફર્નિચર 585 નું હતું, કિશનને 400 આપ્યું. કિશન પાસે આપણે રૂપિયા લેવાના, આપણું લેણું પાકા સરવૈયામાં મિલકત લેણા. ચોથી અસર 585 નું ફર્નિચર 400 વેચ્યું, 185 ફર્નિચર વેચાણથી નુકસાન, નુકસાન નફા નુકસાન ખાતે ઉધાર થાય. તો આ રીતે 5 અસરો આપીશું. 8મો હવાલો, તારીખ 1/1/17 ના રોજ મીરા નામના ભાગીદારે 3000 નો માલ અંગત વપરાશ માટે લીધો, જેની નોંધ ઉધાર વેચાણ. બોલો, ભાગીદાર અંગત વપરાશ માટે માલ લઈ જાય છે તો એની આમ નોંધ શું? ઉપાડ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. પણ ભૂલથી તમે નોંધ્યું ઉધાર વેચાણ, એટલે વેચાણમાં પ્લસ કર્યું અને દેવાદારમાં પ્લસ કર્યું. ખોટું કર્યું. દેવાદારમાંથી માઇનસ કરી દો, વેચાણમાંથી પણ માઇનસ કરી દો. અને ખરેખર આ તો ઉપાડ કર્યો છે, તો મીરા નામના ભાગીદારે કર્યો હોય તો મીરાના મૂડી ખાતે ઉધાર થશે. અને ધંધામાંથી અન્ય કોઈ પણ રીતે માલ જાય, ઉપાડથી ગયેલ માલ ખરીદીમાંથી માઇનસ. તો આની 4 અસર થઈ. ખરીદીમાંથી માઇનસ, ઉપાડ મૂડી ખાતાની ઉધાર બાજુ, ચાલુ મૂડી ખાતાની ઉધાર બાજુ. વેચાણમાં ભૂલથી નોંધાઈ ગયું, વેચાણમાંથી માઇનસ. દેવાદારમાં ભૂલથી નોંધાઈ ગયું, દેવાદારમાંથી માઇનસ. અને આ માઇનસ કર્યા પછી જ દેવાદાર પર ગાલખાત અનામતની અસર અપાય. જ્યાં સુધી દેવાદારના બીજા હવાલા સોલ્વ ના કરો એ પહેલા ક્યારેય ગાલખાત અનામત બાદ ન કરવું. મુસાફરી ખર્ચ, હવે એમાં રાહીનો મુસાફરી ખર્ચ આપ્યો છે એ નફા નુકસાન ફાળવણી ખાતે આવે. જ્યારે સેલ્સમેનનો વેચાણ વિતરણનો ખર્ચ કહેવાશે, સેલ્સમેનનો વેચાણ વિતરણનો ખર્ચ કહેવાય મુસાફરી ખર્ચ. વેચાણ વિતરણ, પગાર હિસાબનીશ એ વહીવટી ખર્ચ કહેવાય. જ્યારે પગાર તમે ઉઘરાણી કારકુનને ચૂકવ્યો, ઉઘરાણી કેમ કરવી પડે? ઉધાર માલ વેચ્યો હોય તો. એનો મતલબ એ વેચાણ વિતરણનો ખર્ચો છે, તો ઉઘરાણી કારકુન એનો પગાર વેચાણ વિતરણમાં લખીશું. લારી ભાડું માલનું આપ્યું છે, વેપાર ખાતામાં એ સીધો ખર્ચ સમજીશું. અગાઉથી ચૂકવેલ દુકાન ભાડું, બહુ ફાઇન. અને તારીખ આપી છે વર્ષના શરૂઆતની. એનો મતલબ આ તો ગયા વર્ષે અગાઉથી ચૂકવેલું ભાડું છે, ગયા વર્ષની આખરની બાકી ચાલુ વર્ષે શરૂઆતની બાકી બની. એટલા માટે તારીખ લખી છે 1/4/16. આ 1/4/16 અગાઉથી ચૂકવેલ ભાડું એ ગયા વર્ષનું ભાડું છે, ગયા વર્ષે અગાઉથી ચૂકવેલું હતું. એનો મતલબ દુકાનનું ભાડું ચાલુ વર્ષનું છે, ચાલુ વર્ષનું એટલે 16/17નું. પણ આ દુકાન ભાડું તમે ગયા વર્ષે અગાઉથી ચૂકવ્યો, ગયા વર્ષે માઇનસ કરી દીધું, પણ એ ખર્ચો એ દુકાન ભાડું છોને ગયા વર્ષે ચૂકવ્યો પણ કહેવાય તો ચાલુ વર્ષનું. ચાલુ વર્ષના પૈસા, ચાલુ વર્ષનું ભાડું એ ગત વર્ષમાં ચૂકવેલું હતું. અને એટલા માટે જે ગત વર્ષે કહેવાય અગાઉથી ચૂકવેલ, ગયા વર્ષે એને ભાડામાંથી માઇનસ કર્યો હશે, પણ એ ભાડું તો ચાલુ વર્ષનું છે. ચાલુ વર્ષનું ભાડું ચાલુ વર્ષે ભાડામાં ઉમેરવું પડે. એટલે ગયા વર્ષનું અગાઉથી ચૂકવેલ ભાડું એ ચાલુ વર્ષે ભાડામાં ઉમેરીશું. તો આને ભાડામાં પ્લસ કરીશું.
ઉપલક ખાતું. વિદ્યાર્થી મિત્રો, આ ઉપલક ખાતું આપ્યું એનો મતલબ આ લાભ અને શુભ એમનું કાચું સરવાયું ટેલી નથી થતું. કાચું સરવાયું એક સરખું સમાન નથી થતું. વિદ્યાર્થી મિત્રો, જ્યારે કાચા સરવૈયામાં ડિફરન્સ આવતો હોય, તફાવત આવતો હોય, તો ટેમ્પરરી કામ ચલાવ વાર્ષિક હિસાબો ગણવા માટે ઉપલક ખાતું બનાવવામાં આવે. અને જો ઉધાર બાજુ તફાવત આવતો હોય કાચા સરવૈયામાં, તો ઉધાર બાજુ ઉપલક ખાતું કહેવાશે, ઉપલક ખાતાની ઉધાર બાકી. અને કદાચ જમા બાજુ તફાવત આવતો હોય તો એ જમા બાકી કહેવાશે. હવે જો ઉપલક ખાતાની ઉધાર બાકી હોય તો એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ નોંધાય. અને ઉપલક ખાતાની જમા બાકી હોય તો એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ નોંધાય. હા, એ ઉપલક ખાતું એક કામ ચલાવવું છે. જ્યારે કાચું સરવૈયું ઇક્વલ ન થતું હોય તો એને ઇક્વલ કરવા માટે લખી દેવામાં આવે, પણ એ કાયમી સોલ્યુશન નથી. હવે વાર્ષિક હિસાબો બની ગયા પછી અકાઉન્ટન્ટ ભૂલો શોધવા બેસશે અને એ જે ભૂલો મળશે એ ભૂલોને સુધારશે. ત્યારે ઉપલક ખાતે અસર આવવી જોઈએ અને ઉપલક ખાતું નીકળી જવું જોઈએ અને જે વસ્તુ ભૂતકાળમાં ખોટી થઈ હોય એ સુધરી જવી જોઈએ. વેચાણ ખાતાનો સરવાળો 2000 ઓછો ગણ્યો છે, એટલે આ તો એકલા વેચાણમાં જ ભૂલ છે. આ એવો હવાલો છે જેની માત્ર એક જ અસર છે, વેચાણ ખાતાનો સરવાળો 2000 ઓછો છે, એટલે વેચાણના સરવાળામાં ભૂલ કરી. એકચ્યુઅલ વેચાણ કંઈક હશે, ₹1,00,000 હોય કે 2 લાખ હોય, ગમે તે હોય, પણ 2000 સરવાળો ભૂલથી ઓછો થઈ ગયો. તો એ 2000 સરવાળાની ભૂલ છે, એ આપણે ઉમેરવું પડે. તો ₹2000 ભૂલ. અને ઓફકોર્સ આ એક અસરનો હવાલો થયો એટલે બીજી અસર એની ઉપલક ખાતામાં આવતી હોય અને આને કારણે જ આ એક ભૂલ થઈ, એક અસરવાળી ભૂલ થઈ, વેચાણનો સરવાળો ભૂલથી ઓછો થઈ ગયો, એટલે જ ઉપલક ખાતું અસ્તિત્વમાં આવ્યું. તો આપણે આ વેચાણનો સરવાળો ઓછો થઈ ગયો તો એ સુધારીશું, વેચાણમાં પ્લસ કરીશું અને ઉપલક ખાતામાંથી કાઢી નાખીશું. એટલે ઉપલક ખાતાની જે અસર છે એ આ વેચાણ જોડે કનેક્ટેડ છે.